નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે ખોલીશું દિલના એવા રહસ્ય કે જે છોકરીઓ ક્યારેય મોઢેથી નથી કહેતી। જો તમે કોઈની આંખોમાં પોતાનું નામ વાંચવા માંગતા હોય તો મિત્રો અંત સુધી તમે જોડાયેલા રહેજો, કારણ કે આ 4 સંકેતો તમારા પ્રેમની રાહોને હંમેશા માટે બદલી શકે છે। મિત્રો, જો કોઈ પણ છોકરી તમારી સાથે આ 4 કામ કરવા માટે તો મિત્રો તમે સમજી લેજો કે તે રાત દિવસ બસ તમારા જ વિશે વિચારે છે, તમારા વિચારોમાં ખોવાયેલી રહે છે। અને સૌથી ખાસ વાત કે ચોથો સંકેત તો એટલો અદ્ભુત હોય છે કે 99% લોકો તેને ઓળખી જ શકતા નથી। તેથી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, નહીંતર સૌથી જરૂરી વાત રહી જશે। મિત્રો, જો પ્રેમનો ઇઝહાર કરવો દરેક માટે સરળ નથી હોતો, ખાસ કરીને જ્યારે વાત છોકરીઓની આવે ત્યારે તેઓ પોતાના દિલની બધી જ વાત સીધી કહી શકતી નથી। સમાજના બંધનો, શરમ, સંકોચ અને એક ડર પણ હોય। જો તેમણે દિલની વાત કહી દીધી અને સામેવાળાએ ના પાડી તો શું થશે? પરંતુ શું તમે જાણો છો કે ભલે તે મોઢેથી કંઈ ન કહે, તેમના નાના નાના ઈશારા, તેમની હરકત, તેમનો વ્યવહાર, તેમની આંખો, તેમની બોડી લેંગ્વેજ બધું જ બયાન કરી દે। માણસની લાગણીઓ એટલી શક્તિશાળી હોય કે તેને છુપાવી શકાતી નથી। તે કોઈને કોઈ સ્વરૂપે બહાર આવી જાય। બસ જરૂર છે આ સંકેતોને સમજવાની, આ ઈશારાઓને વાંચવાની। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એ 4 મોટા સંકેતો વિશે કે જે સાફ સાફ જણાવે છે કે કોઈ પણ સ્ત્રી તમારી યાદમાં દિવસ રાત તડપી રહી છે। અને આ માત્ર કોઈ વાર્તા કે કલ્પના નથી, પરંતુ સાયકોલોજી અને હ્યુમન બિહેવિયર પર આધારિત છે। તો અમારી સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। પહેલો સંકેત, તે વારંવાર તમારી સાથે વાત કરવાનું કોઈને કોઈ બહાનું શોધે। જે હા મિત્રો, આ સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ સંકેત છે। જો કોઈ છોકરો છોકરી તમારી સાથે વાત કરવા માટે નાની નાની વજહ બનાવે તો સમજી લો કે તમે તેના દિલ અને દિમાગ પર છવાયેલા છો। હવે આ બહાના કેવા હોય તે સમજવા ખૂબ જરૂરી છે। તમને કોઈ અસાઇનમેન્ટ કે નોટ્સના બહાને મેસેજ કરે, ક્યારેક એવો સવાલ પૂછે કે જેનો જવાબ તેને પહેલેથી જ ખબર હશે, ક્યારેક કોઈ ફોટો મોકલશે, જો આ મળ્યું, તારી યાદ આવી, ક્યારેક કોઈ જૂની વાત ફરીથી ઉખેડશે, ક્યારેક કહેશે કે મારે એક સલાહ જોઈએ છે, ક્યારેક કહેશે કે હું બોર થઈ રહી છું। ખરેખર તો તેણે બસ તમારી સાથે વાત કરવી છે, કનેક્શન જાળવી રાખવું છે, બાકી બધું તો બહાનું છે। રાત્રે પણ અચાનક કોઈ જૂનો મીમ ફોરવર્ડ કરી દેશે, કોઈ ગીત શેર કરશે અથવા કહેશે કે ઊંઘ નથી આવી રહી। સવારે ઉઠીને ગુડ મોર્નિંગ મેસેજ તમને મોકલશે। દિવસમાં કેટલીક વાર ઓનલાઈન આવીને જોશે કે તમે ઓનલાઈન છો કે નહીં। જો તમે થોડી વાર સુધી રિપ્લાય નથી આપતા તો તે થોડી પરેશાન થઈ જશે અથવા બીજો મેસેજ મોકલી દેશે કે શું થયું, બધું બરાબર છે ને। ખરેખર જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈની યાદમાં તડપે છે ત્યારે તેનું મન બેચેન રહે, તેને સતત એવો અહેસાસ થતો રહે કે કાશ તે વ્યક્તિ પાસે હોત, કાશ તેની સાથે વાત થઈ રહી હોત। અને જ્યારે રૂબરૂ મળવું શક્ય નથી હોતું ત્યારે મેસેજ, કોલ્સ અને સોશિયલ મીડિયા પર જ એકાત્ર માધ્યમ રહી જાય। એટલા માટે તે ઈચ્છતી હોય કે કોઈ પણ સ્ત્રી તે વ્યક્તિ સાથે કનેક્શન બની રહે, વાત થતી રહે। અને એક રસપ્રદ વાત, જો તમે ધ્યાન આપશો, જોશો કે હંમેશા વાતચીતને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે। મતલબ કે તમે એક વાક્યમાં જવાબ આપી દીધો, પણ તે જ ટોપિક પર કંઈક બીજું પૂછશે જેથી વાત પૂરી ન થાય। કારણ કે વાતચીત પૂરી થવાનો મતલબ કે મારાથી કનેક્શન તૂટવું। તે એવું ઈચ્છતી નથી। જ્યારે તમે કોઈ તમારી યાદમાં હોય ત્યારે તે તમારી દુનિયાનો હિસ્સો બનવા માંગતી હોય। તે બધી જ વસ્તુઓ જાણવા માંગે છે જે તમને પસંદ છે, કારણ કે તે રીતે જ તમારી નજીક અનુભવે છે। સંકેત નંબર 2, કે તમારી નાની નાની વાતોને યાદ રાખે। આ સંકેત ખૂબ જ ઊંડો અને ખાસ છે। તો મિત્રો, આ વાત તો તમે પણ જાણતા હશો કે આપણા બધાના મગજમાં હજારો વાતો ચાલતી હોય છે અને બધું યાદ રાખવું શક્ય નથી હોતું। પરંતુ જ્યારે કોઈ તમારી યાદમાં રહે ત્યારે તે તમારી દરેક વાતને પોતાના દિલમાં સાચવીને રાખે। ધારો કે તમે 1 મહિના પહેલા સામાન્ય વાતચીતમાં કહ્યું હતું કે તમને બિરયાની બહુ ગમે છે અથવા તમારો ફેવરિટ કલર બ્લુ છે, અને આજે અચાનક અઠવાડિયા પછી એ જ વસ્તુ વિશે વાત કરે, કહે કે આજે મેં બિરયાની ખાધી તો તારી યાદ આવી ગઈ। અથવા તો કોઈ બ્લુ કલરની વસ્તુ જોઈને કહે કે જો તારો ફેવરિટ કલર। તમે ક્યારેક કહ્યું હતું કે તમારે કોઈ વસ્તુની શોપિંગ કરવી છે અને આજે તે અચાનક પૂછી લે કે
કે થઈ ગઈ શોપિંગ. તમે કહ્યું હતું કે તમારે કોઈ એક્ઝામ છે, તો તે દિવસે જરૂર પૂછશે કે એક્ઝામ કેવી રહી. આ નાની નાની વાતો લાગે છે તો સામાન્ય, પણ એનો અર્થ બહુ ઊંડો હોય. તેનો સીધો અર્થ છે કે તમારી વાતો ધ્યાનથી સાંભળે છે, તમારી પસંદ નાપસંદ, નાની નાની આદતો બધું જ ઓબ્ઝર્વ કરે. આપણું મગજ એ જ વસ્તુઓને વધારે યાદ રાખે જે આપણા માટે ઇમોશનલી ઇમ્પોર્ટન્ટ હોય. જો કોઈ વ્યક્તિ તમારા માટે ખાસ છે તો તેનાથી જોડાયેલી દરેક નાની નાની બાબતો, મોટી વાત મગજમાં સ્ટોર થઈ જાય છે. અરે ઊભા રહો, હજુ તો માત્ર 2 સંકેત જ જણાવ્યા. ત્રીજો અને ચોથો સંકેત હજુ વધારે ઊંડો છે. ખાસ કરીને ચોથો સંકેત જે હું તમને જણાવીશ એટલો સચોટ કે તેને સમજી લેશો તો તમને કોઈના દિલની વાત જાણી જોશો. વિડીયો અત્યાર સુધી સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ 2 સંકેતોમાંથી તમારી સાથે કયું થયું છે. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે બેલ આઇકન જરૂર દબાવી દેજો. ત્રીજા સંકેતને તમારી સોશિયલ મીડિયા એક્ટિવિટીને ખૂબ જ નજીકથી ફોલો કરે છે. આજના ડિજિટલ જમાનામાં આ સંકેત સૌથી કોમન છે. જો કોઈ છોકરી તમારી યાદમાં છે તો તે તમારી સોશિયલ મીડિયા એક્ટિવિટીને બહુ ધ્યાનથી જોશે. તમે સ્ટોરી મૂકી તો તે સૌથી પહેલાં જોશે, કદાચ પહેલાં 5 થી 10 મિનિટમાં જ, કારણ કે વારંવાર ચેક કરતી હોય. તમે કંઈ પોસ્ટ કર્યું નહીં, તમે કોઈ ફોટો મૂક્યો તો લાઈક કે કમેન્ટ જરૂર કરશે. ક્યારેક તો તે તમારી ખૂબ જૂની ફોટો પણ લાઈક કરી દે છે, જે વર્ષ 2 વર્ષ જૂની હોય. આ એટલા માટે થાય છે કારણ કે તે તમારી પ્રોફાઇલ સ્ક્રોલ કરી રહી હતી, તમારા વિશે વિચારી રહી હતી, જાણવા માંગતી હતી. જો તમે કોઈ બીજી છોકરી સાથે ફોટો મૂક્યો તો તેની પ્રતિક્રિયા અલગ હશે. કાં તો તે તેને ઇગ્નોર કરશે અથવા એવો મેસેજ કરશે કે જેથી તેની ઈર્ષા કે અસ્વસ્થતા દેખાય. આ જેલેસી પણ એક સાઇન છે કે તમને લઈને સિરિયસ છે. વળી તે તમારી ઓનલાઈન પ્રેઝન્સ ટ્રેક કરે. તમે વોટ્સઅપ પર ઓનલાઈન આવો ત્યારે જ તે પણ ઓનલાઈન આવે. આ કોઈ યોગાનું યોગ નથી. તે રાહ જોઈ રહી હતી કે જ્યારે તમે ઓનલાઈન આવો અને તેની સાથે વાત કરો. ચોથો સૌથી ઊંડો સંકેત છે તમારી સામે પોતાનું સૌથી અસલી રૂપ બતાવે. આ સૌથી મહત્વનો અને સાચો સંકેત. આપણે બધા દુનિયામાં સામે એક ચોક્કસ ઇમેજ બનાવીને આપણે રાખીએ છીએ. છોકરીઓ ખાસ કરીને બહુ કોન્શિયસ હોય છે. કેવી દેખાય, કેવું બિહેવ કરે, તે પોતાની નબળાઈઓ છુપાવે. પરંતુ જ્યારે કોઈ છોકરી ખરેખર કોઈને પ્રેમ કરવા લાગે ત્યારે તે તેની સામે પોતાનું એ રૂપ બતાવે છે જે દુનિયાની નથી બતાવી શકતી. મતલબ કે તે પોતાની નબળાઈઓ જણાવશે, પોતાના ડર શેર કરશે. તે મેકઅપ વગર પણ તમારી સાથે વિડીયો કોલ પર વાત કરી લેશે. વિખારેલા વાળ વાત કરી લેશે. તે તમારી સાથે લડશે, નારાજ થશે, બિલકુલ નેચરલ અને અનફિલ્ટર્ડ, કારણ કે તેને લાગે કે તમે તેને જજ નહીં કરો, તમે તેને સ્વીકારશો. તે તમને પોતાની ભૂતકાળની વાતો જણાવે કે કોઈને નથી કહી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈની સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલું હોય ત્યારે તેના મગજમાં ઓક્સિટોસિન નામના હોર્મોન રિલીઝ થવા લાગે છે, જેને લવ હોર્મોન પણ કહેવાય. આ હોર્મોન ટ્રસ્ટ અને બોન્ડિંગ વધારે, જેના કારણે વ્યક્તિ સામેવાળા સામે ખુલીને પોતાની નબળાઈઓ બતાવી શકે. જ્યારે તે તમારી સામે પોતાનું અસલું રૂપ બતાવે ત્યારે તેની બોડી લેંગ્વેજ પણ રિલેક્સ હશે. તેની આંખોમાં એક અલગ ચમક હોય. તે વાત કરતી વખતે તમારી તરફ નમશે. તેનો આઈ કોન્ટેક્ટ સ્ટ્રોંગ હશે. આ બધું જણાવે કે તમે તેના માટે એટલા મહત્વના છો. તો મિત્રો, આ 4 સંકેતો અલગ અલગ પણ શક્તિશાળી છે, પરંતુ જો આ 4 સાથે જોવા મળે તો તે એ પાકું કે સ્ત્રી તમારી યાદોમાં તડપી રહી છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.